તો આ તરફ કચ્છના ગાંધીધામમાં ચોર કોટવાલને દંડે તેવો ઘાટ ઘડાયો છે, જેમાં કાર્ગો મોટર્સ સર્વિસમાં સર્વિસ માટે આવેલી કારનો અકસ્માત થયો। ટાટા કંપનીની હેરિયર કારનો કર્મચારીએ અકસ્માત સર્જ્યો। કારને કર્મચારી ટ્રાયલ રનના બહાને લઈ જતા અકસ્માત સર્જાયો। અમદાવાદ રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે આપી હતી પોતાની કાર સર્વિસ માટે। લાખોની કિંમતની કારનો કોઈ વળતર ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જાતિવાચક શબ્દોથી અપમાનિત કર્યાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાઈ છે। આ બનાવમાં શોરૂમના સંચાલકોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। છેલ્લા 1-1.5 મહિનાથી હું હેરાન પરેશાન થઈ ગયો છું। આજે એમ કહેવાય કે મારી 6 તારીખે મારી માઇનોર સામખિયારી મુકામે હું આવ્યો। ત્યાં એન્જિન પાણી લીકેજનો એક પ્રોબ્લેમ હતો, તો હું ગાંધીધામ મુકામે એને રિપેરિંગ કરવા સર્વિસ સેન્ટર ઉપર મેં મૂકી અને મને 4 દિવસ પછી ગાડી લઈ જવાનું કીધું। હું 6 દિવસે આવ્યો ત્યારે મને એવું જાણ કરવામાં આવ્યું કે ભાઈ તમારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે। એટલે મને કે તમને જે વીમા કંપની આપે ને એ તમારે લેવાનું છે, બીજું કંઈ તમને મળશે નહીં। અને મારું જાતિ અપમાન પણ થયું અને સાથે સાથે ગાડીનું નુકસાન પણ થયું।